સુરત સિવિલમાં આસારામની જોવા મળી અંધભક્તિ। બળાત્કારના કેસમાં દોષિત આસારામની ઉતારવામાં આવી આરતી। બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામનો ફોટો લગાડીને આરતીનું આયોજન થયું। વિવાદ ત્યારે વકર્યો જ્યારે નવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના હેડ ડોક્ટર જિગીશા પાટોડિયા પણ તેમાં હાજર જોવા મળ્યા। સાથે સિવિલનો સ્ટાફ પણ દેખાયો। હોસ્પિટલમાં સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકર્તાઓએ આ ઘટનાનો વિડીયો ઉતાર્યો, જેના પર હોબાળો મચી ગયો। મહત્વની વાત એ છે કે આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમાર પણ અજાણ જોવા મળ્યા। તેમના મુજબ સ્ટેમ સેલ બિલ્ડિંગમાં બહારના કેટલાક લોકો પરવાનગી વિના દર્દીઓને ફળ વહેંચવા માટે આવ્યા હતા। આ અંગે જાણ થતાં તાત્કાલિક તેમને બોલાવી ખખડાવ્યા। એવામાં દર્દીઓની સેવાના નામે આસારામના ચેલાઓએ સિવિલમાં આવી કાર્યક્રમ કરતા સવાલ ઉઠ્યા, જેને લઈને આરએમઓ ડોક્ટર કેતન નાયક મુજબ માત્ર ફળ વિતરણ માટે જણાવાયું હતું અને કોઈ પણ મંજૂરી વગર સરકારી પ્રિમાઇસીસમાં પૂજા અને આરતી કરવામાં આવી, જેને લઈ જવાબદાર સિક્યુરિટી ગાર્ડને સસ્પેન્ડ કરી દેવાયા। આસારામને 2018માં જયપુર કોર્ટે 16 વર્ષની સગીરા સાથે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા સંભળાવી હતી। ત્યારબાદ 2023માં ગાંધીનગર કોર્ટે સુરતની એક મહિલા સાથેના બળાત્કાર કેસમાં પણ આજીવન કેદની સજા ફટકારી હતી। સરકારી કામ જ બહાર હતો તે દરમિયાન મારા સિક્યુરિટી ઓફિસર તરફથી ફોન આવ્યો કે અહીંયા કોઈ આસારામનો ફોટો મૂકીને આરતી કરી રહ્યા છે, એટલે મેં તાત્કાલિક ડૉક્ટર ભરત પટેલ મારા સાથી છે એને તાત્કાલિક મોકલીને બધું જ હટાવી લેવામાં આવ્યું, બધું બંધ કરી દેવામાં આવ્યું અને ફરજ પરના ત્યાંના સિક્યુરિટી ગાર્ડ છે તેને પણ હટાવવામાં આવ્યા અને જે ક્લાસ 4 કર્મચારી દ્વારા આ પ્રકારની ફ્રૂટ વિતરણની વાત હતી એને પણ હટાવી દેવામાં આવી। કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ પ્રકારની પ્રવૃત્તિ થઈ જ ના શકે।